નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત. જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણીને લઈને જામનગર પોલીસ સતર્ક બની છે. તો આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે. ચૂંટણીને લઈને જામનગર પોલીસ સતર્ક બની છે. પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરાયું છે. તો હાલરમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ પણ હાથ ધરવામાં આવી છે. આપ સમાચાર જોઈ રહ્યા છો. જામનગરથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, મુસાફરોને ઘેટા બકરાની જેમ ભરતા ઇકો ચાલકો સામે પણ જામનગર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. તો પોલીસ દ્વારા હાલ દંડથી લઈને ડિટેન સુધીની તમામ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. ચૂંટણીને લઈને જામનગર પોલીસ સતર્ક બની ગઈ છે. તો પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટ પર સતત ચેકિંગ હાથ ધરાયો છે. હાલરમાં પણ ખાસ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી, જેમાં એક કિસ્સો પણ સામે આવ્યો. મુસાફરોને ઘેટા બકરાની જેમ ભરતા ઇકો ચાલકો સામે પણ જામનગર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. તો આગામી ચૂંટણીને લઈને જામનગર પોલીસ સતર્ક બની ગઈ છે. પોલીસ દ્વારા દંડ અને ડિટેન સુધીની કાર્યવાહી હાથ ધરાઈ છે. તો પોલીસ હાલ અત્યારે તમામ ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરી રહી છે. ખાસ કરીને હાલરની વાત કરીએ તો તેમાં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી. તો ચૂંટણીને લઈને જામનગર પોલીસ સતર્ક બની છે. સમાચાર સામે આવી રહ્યા છે. હાલરમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી. તો પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરાયું છે. ચૂંટણીનો માહોલ છે, જેના કારણે અવારનવાર અમુક ઘટનાઓ સામે આવતી હોય છે. તો તે દરમિયાન જામનગરની પોલીસ સતર્ક બની છે. મુસાફરોને ઘેટા બકરાની જેમ ભરતા ઇકો ચાલકો સામે પણ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સતત ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. તમામ ચેકપોસ્ટ પર પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. તો જામનગરમાં ટ્રાફિક ડ્રાઈવ પણ હાથ ધરવામાં આવી છે. જામનગરના હાલર ખાતે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગરના લખતરથી આગનો બનાવ સામે આવી રહ્યો છે. તો બોલેરો પિકઅપ વાનમાં આગ લાગી છે. જે ઘટના સામે આવી રહી છે સુરેન્દ્રનગરના લખતરથી બોલેરો પિકઅપ વાનમાં આગ લાગી છે. ડેમ પાસે ઘાસના ગઠ્ઠા ભરેલ વાહનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. બાવળુના તીખારા ઘાસ પર પડતા આગ લાગી છે. ઘાસના ગઠ્ઠા અડધો કિલોમીટર સુધી પથરાતા જોવા મળ્યા છે. તો આગનો બનાવ સામે આવી રહ્યો છે. હાઈવે પર આગ લાગતા જ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. તો સુરેન્દ્રનગરના લખતરથી આગનો બનાવ સામે આવી રહ્યો છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. જેવી રીતે આગ લાગી છે, આ ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. ડેમ પાસે જ ઘાસના ગઠ્ઠા ભરેલ વાહનમાં આગ લાગી છે. તો હાઈવે પર આગ લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. આગની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે. તો સુરેન્દ્રનગરના લખતરથી આગનો બનાવ સામે આવી રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર બાબતે પૂર્વ મુખ્યમંત્રીએ નિવેદન આપતા કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની પરસોત્તમ રૂપાલાએ 2 વખત માફી માંગી લીધી છે. ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ છે અને તેથી મને ચોક્કસ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી દેશે. તો બીજી તરફ પરેશ ધાનાણીને લઈને ચાલી રહેલી અટકળો મામલે પણ નિવેદન આપતા તેમણે કહ્યું છે કે પરેશ ધાનાણીને લાભ લેવો હોય તો લાભ લઈ લે. પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે.
આજે ભાજપનો સ્થાપના દિવસ છે ને તે આજે વરિષ્ઠ નેતાઓનું સન્માનનું કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સન્માન કરવામાં આવ્યું. આ સાથે વજુભાઈ વાળાનું પણ સન્માન કરવામાં આવ્યું. તો ચોક્કસથી કહી શકાય કે હાલ એક બાજુ જ્યાં વિવાદ ચાલી રહ્યો છે રૂપાલાને લઈને, ક્ષત્રિય સમાજ આક્રોશમાં છે, ત્યારે તેને જ લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે ક્ષત્રિય સમાજ રૂપાલાને સમા આપશે એ પ્રકારનો તેઓને વિશ્વાસ છે. આ સાથે કહી શકાય કે આજે 2 વખત પરસોત્તમ રૂપાલાએ માફી પણ માંગી ચૂક્યા છે, પણ છતાંય ક્યાંક ક્ષત્રિય સમાજ ભાવનગરમાં એસ્ટેટ અધિકારીની દબંગગીરી સામે આવી છે. તો દબાણ હટાવવા ગયેલ અધિકારીનો વિડીયો વાયરલ થયો છે અને ત્યારે અધિકારી શાકભાજીની લારી ઉપર ચડી અને દબંગગીરી કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. કોઈની રોજીરોટી ઉપર આ રીતે દબંગગીરી કરવી કેટલી યોગ્ય છે તે સવાલ ઉભો થઈ રહ્યો છે. ત્યારે આ દબંગગીરીને લઈને ફેરિયાઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીના દબંગગીરીના વિડીયો છે તે સામે આવ્યા છે. અવારનવાર કહી શકાય કે ભાવનગરના જે શાક માર્કેટના જે લારી ધારકો છે તેની ફરિયાદો રહી છે કે દબાણ હટાવ સેલના જે કર્મચારીઓ છે તે તેની સાથે ગેરવર્તન કરે છે, અભદ્ર ભાષાઓ વાપરે છે. પરંતુ આજે ખુદ એસ્ટેટ વિભાગના અધિકારી સત્યપાલસિંહજી છે તે પોતે દબંગગીરી કરે છે તેવો વિડીયો છે સામે આવ્યો છે. મહાનગરપાલિકાના કમિશનર એની ઉપાધ્યાયની સૂચનાથી ભાવનગરની જે મુખ્ય શાક માર્કેટ છે ત્યાં આગળ ટ્રાફિકને અડચણરૂપ જે લારીઓ હોય છે તેને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી છે. 2 દિવસ પહેલાં પણ કામગીરી થઈ હતી અને 800 કરતાં પણ વધારે લારી છે તેને જપ્ત કરવામાં આવી હતી. પરંતુ લારી ધારકોએ જે રીતના મહાનગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો અને ઘેરાવ બાદ બંને વચ્ચે સમાધાન થયું અને લારીઓ છોડવામાં આવી હતી. ત્યારબાદ જે રોજ ફરી એક વખત આ લારી ધારકો છે તે પોતાનો ધંધો કરવા માટે, વેપાર કરવા માટે લારી લઈને બજારમાં ઊભા હતા. ત્યારે કમિશનર અચાનક આવી પહોંચ્યા હતા અને એસ્ટેટ વિભાગને બોલાવવામાં આવી હતી. એસ્ટેટ વિભાગની જે દબાવ હટાવ ટીમ છે તે પણ સાથે આવી હતી અને જે લારી છે તેની ઉપર રહેલું શાકભાજી તે તમામ શાકભાજી જપ્ત કરવામાં આવ્યું છે. શાકભાજી તો જપ્ત કરવામાં આવતું હતું, પરંતુ શાકભાજી જ્યારે લેવામાં આવતું હતું ત્યારે લારી ધારકો છે તે કગારતા હતા. આ જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે તેને કગારતા હતા કે અમારી રોજીરોટીમાં હજી કંઈ અમે કરવી નથી શકતા. એક તરફ મંદી છે, બીજી તરફ તમે આજે શાકભાજી લઈ જાઓ છો, ત્યારે અમારે શું કરવું, આ તમે રહેવા દો. તેમ છતાં પણ દબંગગીરી કરીને એસ્ટેટ વિભાગની ટીમ છે તેને શાકભાજી છે તે કવર કર્યું હતું. તેની સાથે જ જ્યારે આ કહી શકાય કે કામગીરી શરૂ હતી ત્યારે મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગમાં તાજેતરમાં બદલી થઈને ચાર્જ લીધેલ સત્યપાલસિંહ લારી ઉપર ચડી જાય છે અને લોકોને ધમકાવતા નજરે ચડે છે. પરંતુ સવાલ એ છે કે નાનો માણસ છે તે દિવસથી રાત સુધી મહેનત કરીને 500 રૂપિયા કમાતો હોય છે. ટ્રાફિક અડચણરૂપ વ્યવહાર ન થવો જોઈએ, પરંતુ શું આ જે કામગીરી છે તે યોગ્ય છે? કારણ કે તમે ટ્રાફિક અડચણરૂપ લારી ગલ્લા હટાવો, પરંતુ કોઈની રોજીરોટી છીનવવાનો હક કોને આપ્યો તે પણ સવાલ હાલ ઊભા થઈ રહ્યા છે. હાલ તો મહાનગરપાલિકાની આજની જે દબંગગીરી કામગીરી છે તેને લઈને સમગ્ર જે શાક માર્કેટના લારી ધારકો છે તેની અંદર ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળે છે અને આવનારા સમયમાં 600 કરતાં પણ વધારે લારી ધારકો છે તે ઉગ્ર આંદોલન અને વિરોધ પણ કરશે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. સુરતના પૂણા વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. તો વિધવા મહિલા સાથે હોમગાર્ડ જવાન લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરતો હતો, તેમજ આરોપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. ત્યારે આ મામલે મહિલાએ પૂણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપી રાજેશ પટેલને પોલીસે ઝડપી પાડ્યો છે. જી બિલકુલથી સુરતમાં
કહી શકાય કે એક વિધવા જે છે તેના પર દુષ્કર્મ ગુજારી હોવાની ફરિયાદ પૂણા પોલીસ મથકે નોંધાઈ છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે એક આ વિધવા મહિલા જે છે તે સુરતમાં રહેતી હતી અને તેમનો પતિ નું મોત થયા બાદ તે સુરત ખાતે જ રહેવા આવી ગઈ હતી. તેમના ભાઈને ત્યાં આ મહિલા છે તે રહેતી હતી. તે દરમિયાન શાક માર્કેટમાં જતાની સાથે જ તેમની સાથે ભણતો એક વિદ્યાર્થી જે હતો એ વિદ્યાર્થી સાથે ફરીથી એક વખત મુલાકાત થઈ હતી ને મુલાકાત દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ હતી. વાતચીત બાદ બંને વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી સંબંધો બંધાયા હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી બંને વાતચીત કરતા હતા. તે દરમિયાન આ મહિલા અને આ જે પુરુષ છે તે પુરુષે બંને મોબાઈલની આપ-લે કરી હતી, મોબાઈલ નંબરની આપ-લે કરી હતી, જેના કારણે મોબાઈલ ને વાતચીત કરતા થયા હતા. તે દરમિયાન આ હોમગાર્ડમાં ફરજ બજાવતો રાજેશ જે છે તે આ મહિલા જે છે તેમની વધારે નજીક આવ્યો હતો ને તેમણે ફેસબુકમાં આ મહિલાને પ્રેમ સંબંધ બાબતની વાત પણ કરી હતી. જોકે આ સમગ્ર મામલે મહિલા પોતાની બહેનપણીના જે પતિ છે તે ઓફ થઈ ગયો હતો ને તેનો પતિના મોતને પગલે તે પણ ત્યાં તેમને સાંત્વના પાઠવવા માટે ગઈ હતી. તે દરમિયાન આ રાજેશનો ફોન આ વિધવા મહિલા જે છે તેમના પર આવે છે અને તેમણે પૂણા ગામ ખાતે ઊભું રહેવાનું કહે છે અને ત્યાંથી મળવાનું કહે છે. તે દરમિયાન મહિલા છે તે પૂણા વિસ્તારમાં ગઈ હતી અને રોડ પર ઊભી હતી. તે દરમિયાન આ રાજેશ જે છે તે હોમગાર્ડ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેમણે આ મહિલા જે છે તેમનું અપહરણ કરીને તેમને લઈ ગયો હતો અને બારડોલી ખાતે એક અવાવરૂ જગ્યાએ આ મહિલા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ તેમના એક મિત્રને ત્યાં લઈ ગયો હતો, ત્યાં પણ આ મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. રસ્તા વચ્ચે પણ અવાવરૂ જગ્યા હતી, ત્યાં પણ આ વ્યક્તિ દ્વારા મહિલા પર દુષ્કર્મ જે છે તે ગુજારવામાં આવ્યું હતું. ત્યારબાદ આ યુવાન જે છે હોમગાર્ડ કે જે રાજેશ નામનો વ્યક્તિ છે તે આ મહિલા જે છે તેને તેમના જ મિત્રને ત્યાં છોડી અને નાસી છૂટે છે. સમગ્ર ઘટનામાં મહિલા જે છે તેમણે 3 સંતાનો છે અને આ રાજેશ નામનો જે વ્યક્તિ છે તેમને પણ 2 સંતાનો છે. એટલે કહી શકાય કે આ રાજેશ નામનો વ્યક્તિ છે તે મહિલાને લગ્નની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ ક્યાંક ને ક્યાંક પ્રેમ સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલા છે તેમને તેમના જ યુવાન છે તેમના મિત્રને ત્યાં આ હોમગાર્ડ યુવાન છે તે છોડીને જતો રહ્યો હતો. ત્યારબાદ મહિલા છે તે પોતાની રીતે 3 દિવસ વીતી ગયા. ત્યારબાદ તેમના ભાઈ જે છે તેમણે પૂણા પોલીસ મથકમાં અલગ અલગ જગ્યાએ શોધખોળ શરૂ કરી. તે દરમિયાન મિસિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી. તેમ છતાં પણ તેમની બહેન મળી ન હતી. 3 દિવસ વીતી ગયા. ત્યારબાદ તેમની બહેનનો એકાએક કોલ આવે છે. ત્યારબાદ તેમને લાવવામાં આવે છે અને ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવે છે. ત્યારબાદ પોલીસ મથકમાં આ પ્રકારની ફરિયાદ નોંધાય છે અને હોમગાર્ડ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ જે છે તે પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. જેથી પોલીસે તાત્કાલિક જ ફરિયાદના આધારે ગુનો નોંધી અને હોમગાર્ડ જે યુવક છે રાજેશ, આ રાજેશની ધરપકડ કરવામાં આવી છે. રાજેશની ધરપકડ કરી કાયદેસરની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે આ મહિલા જે છે તે વિધવા છે અને આ વિધવા મહિલાનો ફાયદો ઉઠાવી અને રાજેશ નામનો યુવાન જે છે તે તેમની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. 1-2 વખત નહીં પરંતુ 3 વખત આ મહિલા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. લગ્નની લાલચ આપવામાં આવી હતી ને તેમની સાથે પ્રેમ સંબંધ બાંધવામાં આવ્યું હતું. ત્યારબાદ બળજબરીપૂર્વક તેમનું અપહરણ કરી અને ત્યારબાદ તેમની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. જેથી કરીને પૂણા પોલીસે રાજેશ નામના હોમગાર્ડ વ્યક્તિ જે છે તેમની ધરપકડ કરી અને કાયદેસરની કામગીરી હાથ ધરી છે. 6 એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. રાજકોટમાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં મધ્યસ્થ કાર્યાલયે ઝંડો ફરકાવી ઉજવણી કરાઈ હતી. ત્યારે આ કાર્યક્રમને લઈને પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા, જેમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનો પણ હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી પાર્ટી સમગ્ર રાષ્ટ્રની અંદર તમામ બૂથ સ્તર ઉપર આ કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે. અમારે ત્યાં એક એવી પરંપરા છે કે અમારા બૂથમાં વર્ષની અંદર 6 કાર્યક્રમો કરવાના હોય ફરજિયાત. એ પૈકીનો એક કાર્યક્રમ એ પાર્ટીનો સ્થાપના દિવસની ઉજવણી 6મી તારીખે આપણે કરતા હોઈએ છીએ. એ કાર્યક્રમના ભાગરૂપે આજે અહીંયા રાજકોટ મધ્યસ્થ કાર્યાલય ખાતે અમારા સિનિયર આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થાપના દિવસ અંગેનો કાર્યક્રમ ઉજવાયો.
સામાન્ય નાગરિકો માટે સરકાર દ્વારા પરિવહનની સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે અને જેમાં સિટી બસનો પણ સમાવેશ થાય છે. ત્યારે રાજકોટમાં મહિલા કોલેજ ચોક ખાતે ફરી સિટી બસ બંધ પડી હતી. સાયલેન્સર તૂટી જતા સિટી બસ બંધ પડી હોવી જોવાની ઘટના સામે આવી છે, જેના કારણે મુસાફરોએ ભારે હાલાકી ભોગવી છે. આવી રીતે અવારનવાર સિટી બસ બંધ પડે છે અને ત્યારે રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. રાજ્યમાં અવારનવાર ચોરીના કિસ્સા સામે આવતા હોય છે અને ત્યારે જામનગરના ઢોલ તાલુકામાં ચોરીની ઘટના સામે આવી છે, જેમાં આશીર્વાદ હોટલમાં બુકાનીધારીએ હાથ સાફ કર્યો હતો. હોટલમાંથી તસ્કરો રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. અંગદાન મહાદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાનું 77મું અંગદાન કરવામાં આવ્યું હતું અને જેમાં સરદારનગર વિસ્તારમાં રહેતા અને ઘરકામ કરતા રંજનબેન અશોકભાઈ મકવાણાને બ્રેન હેમરેજ થયું હતું. ત્યારે ડોક્ટરે રંજનબેનના પતિને અંગદાન વિશે માહિતી આપતા તેઓ સહમત થયા હતા. ત્યારે રંજનબેનની 2 કિડની અને લીવરનું અંગદાન થયું છે, જે બાદ મૃતકના અંગોને અમદાવાદ ગ્રીન કોરિડોર મોકલવામાં આવ્યા હતા. રોજ આપણે આરોગ્યમ હોસ્પિટલમાંથી રંજનબેન અશોકભાઈ મકવાણા કરીને જે 46 વર્ષના ઉંમરના બેન હતા, એમને 2 મહિનાથી બ્લડ પ્રેશરની બીમારી હતી અને વધવાથી અચાનક એમને નસ મગજમાં ફાટી જતા મગજમાં મોટું બધું હેમરેજ થયેલું અને અહીંયા 2 તારીખે દાખલ હતા અને ત્યારબાદ એમને વેન્ટિલેટર પર રાખવામાં આવેલા અને ઘનિષ્ઠ અને ઘણી બધી અદ્યતન સારવાર કર્યા પછી પણ એમની તબિયતમાં સુધારો ન થતા એમને ગઈકાલે એટલે કે તારીખ 5ના રોજ સવારે બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા. ત્યાર પછી એમના પતિ શ્રી અશોકભાઈની મંજૂરી અને એમને સમજાવટથી એમને રાજી ખુશીથી અંગોની જે દાન કરવાની પ્રક્રિયામાં એને સમજાવટ આપેલી અને અંગોના દાન વિશેનું મહત્વ સમજાવવામાં આવ્યું. એમને હાઈ બીપીને લીધે બ્રેન હેમરેજ થઈ ગયું હતું, એટલે તેમને તાત્કાલિક એસસીજીમાં લઈ ગયા હતા. પછી એસસીજીમાંથી અહીંયા આરોગ્યમ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા. ત્યાં ગુંજીત સર અને શ્રુત સરે એમને બ્રેન ડેડ જાહેર કર્યા અને ડૉક્ટર કબીરે અમને ઓર્ગન્સ ડોનેટ કરવાનું કીધું. એનાથી પ્રેરણા મળીને અમે ઓર્ગન્સ ડોનેટ કરવાનું નક્કી કર્યું છે. રાજકોટમાં માધાપર ચોકડી ખાતેથી પરસોત્તમ રૂપાલાની રેલીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે. પરસોત્તમ રૂપાલાની રેલીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. માધાપર ચોકડી પાસે આ રેલીનું આયોજન કરાયું છે. તો રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં યુવા ભાજપની બાઇક રેલી યોજાય છે. પરસોત્તમ રૂપાલાએ રેલીને પ્રસ્થાન કરાવ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં માધાપર ચોકડી ખાતેથી પરસોત્તમ રૂપાલાની રેલીનું આયોજન કરાયું. રૂપાલાએ બાઇક ચલાવ્યું છે. આપ ટીવી સ્ક્રીન પર રેલીના દ્રશ્યો જોઈ શકો છો. માધાપર ચોકડી ખાતેથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની રેલીનું આયોજન કરાયું. તો રૂપાલાએ બાઇક ચલાવ્યું અને પૂર્વ સીએમ પાછળ બેઠા છે. કાર્યકરો મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાયા છે. તો રૂપાલાના સમર્થનમાં યુવા ભાજપે બાઇક રેલીનું આયોજન કર્યું છે રાજકોટ ખાતે. જે રીતે આપ દ્રશ્યો સામે જોઈ શકો છો, માધાપર ચોકડી પાસેથી પરસોત્તમ રૂપાલાની રેલીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. તો આગામી ચૂંટણીને લઈને રાજકોટ લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ચૂંટણીના પ્રચાર શરૂ કર્યા છે. તે દરમિયાન આજે માધાપર ચોકડી ખાતેથી પરસોત્તમ રૂપાલાએ બાઇક રેલીમાં જોડાયા છે. કાર્યકરો મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાયા છે. આ રેલીમાં રૂપાલાએ બાઇક ચલાવ્યું છે અને તેમની પાછળ પૂર્વ સીએમ પણ બેઠા છે. દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે. અનેક કાર્યકરો મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાયા છે. તો રૂપાલાના સમર્થનમાં ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું છે. યુવા ભાજપે બાઇક રેલી કાઢી છે. માધાપર ચોકડી ખાતેથી પરસોત્તમ રૂપાલાની રેલી કાઢવામાં આવી છે.
તો પરસોત્તમ રૂપાલાએ રેલીને પ્રસ્થાન કરાવ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી. રૂપાલાએ બાઇક ચલાવ્યું છે અને તેમની પાછળ પૂર્વ સીએમ બેઠા છે. કાર્યકરો મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાયા છે. તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. માધાપર ચોકડી ખાતેથી પરસોત્તમ રૂપાલા દ્વારા રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું છે, જેમાં કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા છે. તો બાઇક રેલીનું આયોજન કરાયું. રૂપાલાને સમર્થમાં યુવા ભાજપે બાઇક રેલીનું આયોજન કર્યું. પરસોત્તમ રૂપાલાએ રેલીને પ્રસ્થાન કરાવ્યું છે. રૂપાલાએ બાઇક ચલાવ્યું છે અને જ્યારે પૂર્વ સીએમ તેમની પાછળ બેઠા છે. તો આગામી લોકસભાની ચૂંટણીને લઈને બાઇક રેલીનું આયોજન કરાયું છે. અહીં પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. રૂપાલાના સમર્થનમાં યુવા ભાજપે બાઇક રેલીનું આયોજન કર્યું છે. કાર્યકરો મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાયા છે. વતનની વાતમાં હાલ આટલું જ. વધારે સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.